નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતની તમામ આંગણવાડી બહેનોએ છેલ્લા 4-5 દિવસથી ચાલતી એમની હડતાળ જે છે એ પૂરી કરી દીધી છે. આંગણવાડીના બાળકોના ભવિષ્યની ચિંતા કરી આંગણવાડી બહેનો દ્વારા જે છે એ આ નિર્ણય લેવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે જે છે એ પગાર વધારો મેળવવા માટે એમના પાસે જે ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે એ કામગીરી કરવામાં સરળતા રહે એના માટે સરકાર દ્વારા સ્માર્ટફોન આપવામાં આવે એવી તમામ જે છે એ માંગણીઓ સાથે આંગણવાડી બહેનો દ્વારા જે છે એ હડતાળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ જે છે એ આ આંગણવાડી બહેનો છે એમને જે છે એ બાળકોની ચિંતા થઈ કે 4-5 દિવસથી તેઓ હડતાળ પર છે, તો બાળકોનું જે છે એ શું થશે? એના કારણે જે છે એ એમને હડતાળ સમેટી લીધી છે. પરંતુ એ સમજાતું નથી કે આ સરકાર જે છે એ ક્યારે આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, આંગણવાડી તેડાગર બહેનોની જે છે એ ચિંતા કરશે. કારણ કે 4-5 દિવસની જે છે એ હડતાળ છતાં સરકાર દ્વારા જે છે એ આ બહેનોને કોઈ જ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. બાળકોના ભવિષ્યની ચિંતા કરી એમણે જે છે એ આ હડતાળ જે છે એ સમેટવી પડી છે. સરકાર દ્વારા જે છે એ ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે એનું પણ જે છે એ પાલન નથી કરવામાં આવતું અને એમને જે આ પગાર વધારો છે એ હજુ સુધી આપવામાં આવતો નથી. જે પ્રમાણે સમાચાર છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. બાળકોનું ભાવિ બગડવાની ચિંતા વ્યક્ત કરી હડતાળ પૂર્ણ કરાઈ. બનાસકાંઠામાં આંગણવાડીની તેડાગર બહેનોની હડતાળ જે છે એ સમેટાઈ, પરંતુ આંગણવાડી કાર્યકરો જે છે એ હજુ પણ હડતાળ જે છે એ લંબાવવાના મૂડમાં છે. તો આંગણવાડીની જે તેડાગર બહેનો છે એમણે એમની હડતાળ જે છે એ પૂરી કરી દીધી છે, પરંતુ આંગણવાડી કાર્યકર બહેનોએ જે છે એ હજુ સુધી હડતાળ પૂરી કરી નથી. તમે અહીંયા જોઈ શકો છો, બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો તેમજ તેડાગર અને હેલ્પર બહેનોએ તેમની પડતર માંગણીઓના અનુસંધાને જિલ્લા પંચાયત કચેરી સામે ધરણા કરી ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનના ત્રીજા દિવસે આંગણવાડી કાર્યકર બહેનો વતી ચંપાબેન પરમારે બાળકોના ભવિષ્ય અંગે ગંભીરતા દાખવી અને હડતાળ સમાપ્ત કરવામાં આવી છે. જોકે આ મામલે આંગણવાડી કાર્યકરની કોઈ જ માંગ ન સંતોષાતા તેઓ જે છે એ નિરાશ થયા હતા. છેલ્લા 3-4 દિવસથી ઉગ્ર આંદોલન કરવા છતાં અને જે છે એ હડતાળ કરવા છતાં સરકાર દ્વારા એમની એક પણ માંગણીને જે છે એ ધ્યાને લેવામાં આવી ન હતી. બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર અને તેડાગર બહેનોએ તેમની પડતર માંગણીઓના અનુસંધાને 4 દિવસથી જે છે એ ધરણા પર ઉતરી ગયા હતા અને આંગણવાડી કાર્યકર બહેનોને થઈ રહેલો અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ 4 દિવસમાં ઉપલા અધિકારી તેમની મુલાકાત સુધા લીધી ન હતી અને આંગણવાડીની બહેનોએ સરકાર દ્વારા આંગણવાડીના કામ સિવાય અન્ય કામગીરી કરવામાં આવે છે, જેમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રિપોર્ટિંગની કામગીરી કરવામાં આવે છે, પરંતુ તેમને આ કામગીરી કરવા માટે ફોન પણ આપવામાં આવ્યા નથી. ત્યાંથી કામગીરી કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે અને આંગણવાડીના બાળકોનું ભાવિ જે છે એ જોખમમાં મૂકી અન્ય કામગીરી કરવામાં આવતી હોય છે. આ બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે સમય રહેતો નથી અને રાજ્ય સરકાર વધારાની કામગીરી માટે મહેનતાણું પણ આપતી નથી. આવા સંજોગોમાં મોંઘવારીના કારણે હાલાકી વેઠવી પડી રહ્યું અને મહેનતાણું વધારવાની માંગ કરવામાં આવી હતી અને આખરે જે છે એ ધરણા કરવાનો જે છે એ નિર્ણય લેવાયો હતો. પરંતુ 4 દિવસ વીતવા છતાં કોઈ નોંધ લેવાઈ નથી. વિરોધ પણ કામ ન લાગતા અને બાળકોને નાસ્તો મળતો ન હોય, હવે સરકાર દ્વારા કડકાઈ દાખવી કાર્યકરોને છૂટા કરવામાં આવે તેવી સંભાવના હોય. જો નોકરી છૂટે તો ગુજરાન કેવી રીતે ચલાવવું વગેરે બાબતોને ધ્યાને લઈ હડતાળ જે છે એ સમેટી દેવામાં આવી છે. એટલે કે આ આંગણવાડી બહેનોને જે છે એ ડરાવી ધમકાવી અને એમની જે છે એ હડતાળ બંધ કરી દેવામાં આવી છે. આ પ્રમાણે સરકાર જે છે એ ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે એને પણ જે છે એ માનવા તૈયાર નથી અને આંગણવાડી બહેનોનો પગાર વધારો જે છે એ કરવા માટે સરકાર જે છે એ કોઈ પણ પ્રકારના મૂડમાં છે નહીં. બજેટની અંદર પગાર વધારો કરશે એવા જે છે એ સંકેત હતા, પરંતુ એ બાબતો પણ જે છે એ ખોટી પડી છે. આંગણવાડી કાર્યકર, આશા વર્કર બહેનો, તેડાગર બહેનો, હેલ્પર બહેનોનો જે છે એ પગાર ક્યારે વધશે એના અત્યારના તબક્કે જે છે એ કોઈ સમાચાર નથી. સરકાર દ્વારા જે ઉગ્ર આંદોલન કરવામાં આવે છે, જે પણ બહેનો દ્વારા જે છે એ વિરોધ કરવામાં આવે છે, હડતાળ કરવામાં આવે છે, એને જે છે એ દબાવી દેવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં પગાર વધારા માટે જે છે એ હજુ સુધી લેવામાં આવ્યા નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.